શું કે ભાઈબંધ, ગુડ મોર્નિંગ. મારા ભાઈઓની ભાઈ આજે ફરમાઈશ આવી છે, જબરજસ્ત ફરમાઈશ છે ભાઈ, અને ભાઈઓની ફરમાઈશ પૂરી કરે ભાઈ આ સૌરભ પટેલ. બરોબર છે, ભાઈઓની ફરમાઈશ હતી ભાઈ આજે સસ્તા બજેટમાં પ્રીમિયમ બતાવો ભાઈ, સસ્તા બજેટમાં પ્રીમિયમ. તો કીધું કશો વાંધો નહીં ભાઈ, આપણે હાલ જઈએ એસડી મોટરલેન્ડની અંદર ભાઈ, અને એસડી મોટરલેન્ડમાં સૌરભ પટેલ આજે તમારા ભાઈઓ માટે લઈને આવ્યો છે મસ્ત ગાડી ભાઈ, એકદમ પ્રીમિયમ ને સસ્તા બજેટમાં. તો ચલો જઈએ ગાડી જોડે ને જોઈ લઈએ ભાઈ ગાડી, મળીએ ગાડી જોડે. પહોંચી ગયા છીએ ભાઈ આપણે સીધા ગાડી જોડે. શરૂઆતમાં સિમ્બોલ તમને દેખાય ભાઈ BMW. આપણે દર વખતની જેમ પહેલાં ચારે બાજુ ફરીને પહેલાં ગાડી જોઈ લઈશું ભાઈ, બહારથી જોવાની મજા અલગ છે ભાઈ. એકવાર જોઈ લઈએ ને તો તસલ્લી થઈ જાય, તસલ્લી ભાઈ. જબરજસ્ત X1 છે ભાઈ BMW ની અંદર, ચોકલેટ કલરમાં ગાડી છે, બહુ સરસ ગાડી છે. દેખાઈ રહી છે તમને આજુબાજુથી ગાડી ભાઈ. ટાયરો બાયરોની કન્ડિશન સારી છે, તમારા ટાયરોની કન્ડિશન બી સારી મળી જશે. ટાયરોમાં બહુ વધારે ખર્ચો ટાયરોનો જ આવે છે મોસ્ટ ઓફ પ્રીમિયમની અંદર, એ ટાયરોની કન્ડિશન સારી છે. હવે આપણે જોઈશું અંદર ભાઈ ગાડી. ગાડીનું ભાઈ આ મેગેઝિન છે, મેગેઝિન ખોલવાનું આવી રીતે ભાઈ, પહોંચી જવાનું અંદર અને મેગેઝિનને લગાવવાનું અહીંયા. હા, મેગેઝિન લગાવવાનું અને આ દબાવવાની ટ્રિગર, એટલે આપણો ઘોડો થઈ જાય ચાલુ. હાય 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 હાય, ગજબ ગજબ ભાઈ, પરફોર્મન્સ બહુ જ મસ્ત છે ગાડીનું. કમ્પ્લીટ કન્ડિશનમાં ગાડી ચાલુ, એક અડધા સેલે ગાડી ચાલુ થઈ ગઈ છે. ઇન્ટિરિયર બી બહુ સારું દેખાઈ રહ્યું છે ગાડીનું, એકદમ પ્રીમિયમ લુક. ઓટોમેટિક છે ગાડી, એસી મળી જશે, ટેપ મળી જશે, સાઉન્ડ સિસ્ટમ બહુ જ મસ્ત છે. એસીના વેન્ટો બટનોની કન્ડિશન બધું જ સારું છે ગાડીની અંદર, કશું જોવાની જરૂર છે નહીં ભાઈ. તમારા કિલોમીટર બતાવે છે 1,09,598 જેન્યુઅન કિલોમીટર છે ભાઈ. સારી કન્ડિશનમાં ગાડી છે, સીટોની કન્ડિશન બી બહુ જ સરસ છે. આપણે હવે થોડું આગળ પાછળથી જોઈ લઈએ. હેન્ડબ્રેક તમને મળી જશે આ રીતની, ઉપર લેધરનું કવર લાગેલું છે હેન્ડબ્રેકમાં. સ્ટેરિંગ ઉપર બી કંપનીનું જ કવર લાગેલું છે. પાછળથી જોઈએ આપણે ગાડી એકવાર. પાછળથી ગાડી જોઈશું તો તમને સીટોની કન્ડિશન મળી જશે, આર્મ રેસ્ટ મળી જશે તમને મૂકવા માટે. અહીંયા ચાર્જિંગનો પોર્ટ એક મળી જાય છે, બેસવા માટે કમ્ફર્ટેબલ સીટો બીટો અહીંથી મળી જશે. ટોપ બોપ બધું સારું દેખાઈ રહ્યું છે, ટોપમાં કોઈ જાતના લીટા લૂંટી છે નહીં ગાડીની અંદર. એરબેગની સુવિધા તમને મળી જશે આની અંદર, બરાબર છે. હવે આપણે ખોલીશું આનું બોનેટ અને જોઈશું બોનેટનો મેઇન પાર્ટ. બોનેટ આનું હાઇડ્રોલિક આવે છે ભાઈ, એટલે આપણે પકડવાની ઝંઝટની ગાડી ઓરિજિનલ છે ભાઈ. એક્સિડન્ટ કોઈ જગ્યાએ છે નહીં, આખી ગાડી ઓરિજિનલ છે. એન્જિન કંપની ફિટેડ છે, સારી કન્ડિશનમાં એન્જિન દેખાઈ રહ્યું છે. બસ ખાલી થોડી ધૂળ દેખાય છે ઉપર, બાકી લીકેજ બીકેજ કોઈ જ જગ્યાએ છે નહીં ગાડીની અંદર. ગાડીનું એન્જિન કંપની ફિટેડ છે. મોસ્ટ ઓફ પ્રીમિયમ ગાડીના એન્જિન કંપની ફિટેડ જ હોય છે, અને બનેલા એન્જિન હોય તો એ ગાડી આપણે વધારે પ્રિફર કરતા નહીં. જો કે આપણે નાની અલ્ટો હોય કે i10 હોય એ બી ગાડી આપતા જ નહીં. એન્જિન બનેલી ગાડીની ખરીદી બી કરતા નહીં, કસ્ટમરમાં વેચતા બી નહીં. તમને અહીંયા મળી જશે. પાછળની ચર્ચા કરીએ, ડેકી ખોલીએ ભાઈ. ડેકીની અંદર બહુ મોટી જગ્યા છે ભાઈ, તમારે ચિંતા કરવાની જરૂર નહીં. બહુ બધો સામાન આવી જાય છે આની અંદર. આ સ્પેર ટાયર છે, સ્પેર ટાયરનું કવર અલગથી આપે છે. કવરની અંદર સ્પેર ટાયર એટલે મેલું થતું નહીં અને થોડું સચવાઈ જાય ટાયર, એટલા માટે સુવિધા આપેલી છે. બાકી અહીંથી ગાડીનો લુક એકદમ પ્રીમિયમ દેખાય છે, આખી ગાડી ઓરિજિનલ છે ભાઈ. એન્જિન બહુ જ મસ્ત છે. હવે આવીએ ભાવતાલની ચર્ચા કરવા તમારી સામે ભાઈ. 2011ની BMW આપણે જોઈ, ગાડી ડીઝલની અંદર છે ભાઈ, બહુ સારી કન્ડિશનમાં છે ગાડી, સેકન્ડ ઓનર છે, બરોબર. આખી ગાડી ઓરિજિનલ છે, એન્જિન બહુ જ સરસ છે. મેં પોતે ટ્રાયલ માર્યો છે 100 ઉપર ચલાવીને, ગાડી બહુ સારી કન્ડિશનમાં છે, જબરજસ્ત પિકઅપ બધું છે. બ્રેક પરફોર્મન્સ બી બહુ જ સારું છે, બરોબર છે. ગાડી તમારે ખરીદી કરવાની ઈચ્છા હોય તો તમે કરી શકો છો. ખરેખર થોડા નાના બજેટની અંદર તમારા પ્રીમિયમ ગાડીનો જે તમારો ટેસ્ટ હોય તમે અનુભવ કરી શકો છો. ખરેખર સારી ગાડી છે. ભાવની અને કિંમતની ચર્ચા કરીએ ભાઈ તો બીજી શું ભાવે મૂકી છે એની ચર્ચા કરી નહીં, પણ ફાઇનલ તમને આપી દેવાની એક જ કિંમત કરી દઉં ભાઈ. 5,90,000 તમને આપી દેવાની થાય છે ગાડી. 5,90,000 ગાડી લઈ જવાની ભાઈ. ખરેખર બહુ સારી ગાડી છે. અનુકૂળ હોય તો આવી જજો. સૌરભ પટેલ નામ છે, નંબર આપેલો છે. ફોન ઘુમાઈ જ દેવાનો બાપુ, ફોન ઘુમાઈ જ દેવાનો. તમારા માટે જ ગાડી લઈને આવીએ છીએ આપણે. મળીએ ત્યારે નવા વિડીયોમાં કંઈક નવી ગાડી ગોતતા આવીએ પાછા તમારા માટે. બાય.